જય ભીમ, નમો બુદ્ધાય. સર્વ ભીમ બંધુઓ અને ભીમ સૈનિકોને મારા જય ભીમ, નમો બુદ્ધાય. આજે થોડું એવું બોલવું છે કે જે હડમતિયાની ઘટના છે અને હડમતિયાની ઘટનાને લઈને કે હડમતિયામાં જે લોકમેળો થઈ રહ્યો છે, જે પાલનપીરની મેળી કહેવાય ત્યાં, અને એ પાલનપીરની મેળીને અને ત્યાં જઈને આપણા હોનહાર કાર્યકર જે અમરેલીના જાગૃત કહેવાય એવા કાર્યકર વસંતભાઈ ચાવડા એ હડમતિયા જઈને પોતાનું આયોજન કરે છે, મેળાનું આયોજન કરે છે. અને એ આયોજન સમાજ હિતમાં છે, ત્યાંના વિકાસમાં છે, એ જગ્યાનો વિકાસ કરવાનો છે. અને ત્યાં જગ્યામાં જે કચરો અને ગંદકી ફેલાયેલી છે, આમ તો કે જો કે વસંત ચાવડા જેવો માણસ ત્યાં જાય એટલે એ જગ્યામાં તો ગંદકી ને કચરો એ દૂર કરશે જ, પણ ગામમાં પણ જો કાંઈ ગંદકી ને કચરો હશે તો એનું દૂર કરશે એવી પણ હું ખાતરી આપું છું. કારણ કે એ માણસ સમાજલક્ષી માણસ છે. એમના બ્લડમાં બાબા સાહેબનું ખૂન પાંગરી રહ્યું છે એવો આપને એનો અહેસાસ થાય છે. કારણ કે એણે પોતાના સ્વાર્થ માટે કશું જ કર્યું નથી, પોતાના સ્વાર્થ માટે કશું કર્યું નથી. અને એ સમાજ હિતના કાર્યક્રમ જે કંઈ કરે છે એ સમાજ હિતમાં કરે છે. અને ત્યાંના જે લોકો છે એ આજે એમની સામે એક વિરોધાભાસ થઈને આવ્યા છે અને એમ કહે છે કે મેળો અમે કરશું. તો એણે પણ ના નથી પાડી, એના હરેક વિડીયો મેં જોયા છે, એણે ના નથી પાડી. પણ એમની એક શરત છે કે આ જે મેળામાં જે સ્ટોલના ગ્રાઉન્ડ સ્ટોલના જે કંઈ પૈસા આવે એ આપણે સમાજના વિકાસમાં, આ જગ્યાના વિકાસમાં વાપરશું. અને એ જગ્યાના વિકાસમાં એણે એક મુદ્દો પણ સામે મૂક્યો છે કે જે કપૂરીઓ કુંડ છે, કેવી સ્થિતિ છે કુંડની. આપણે સમાજના લોકો, ભોળા લોકો, શ્રદ્ધાથી વિભોર લોકો, જેમની અગાઢ શ્રદ્ધા છે પાલણ પીર ઉપર, એવા લોકો એ જોતા નથી કે આ પાણી કેટલું પ્રદૂષિત છે, કેટલું ગંદુ છે, કેટલામાં બેક્ટેરિયા છે, છતાંય હોશે હોશે શ્રદ્ધાથી સ્નાન કરે છે. તો એ સ્નાન શ્રદ્ધાની સાથે સાથે સુંદરતા અને સુગ્ન બને એવી એમની ઈચ્છા છે. જે આપણે ત્યાં જઈને કપૂરિયા કુંડમાં જે લોકો સ્નાન કરે છે એમને ખબર જ હશે કે એ પાણી કેટલું દુર્ગંધ મારે છે, એમાં એટલે કેટલો કચરો છે, કેટલા એવા તત્વો ભળેલા છે, કેટલા આલ્કોહોલિક બોટલો ત્યાં જોવા મળે છે. તો આ બધું સાફ સફાઈ કરીને કુંડને વ્યવસ્થિત કરીને આપણી સમાજની બેનું દીકરીઓ પોતાનું શિયળ સાચવીને નાહી શકે એના માટે થઈને એનો અગાધ પ્રયાસ છે. તો ત્યાંના લોકોને પણ વિનંતી કરું કે વસંત ચાવડાને સાથ અને સહકાર આપીને જગ્યાનો વિકાસ થાય એવો કરો. નમૂલી રકમમાં એક સમાજના લોકો સામસામે આવે અને દુનિયા જોવે એવું ન કરો. સાથે રહીને જે કંઈ પૈસો, જે કંઈ ત્યાં આવક છે, જે કંઈ આમદની આવે છે એ ત્યાંના જ જગ્યામાં અથવા તો તે જ જગ્યાએ એમનો વિકાસ થાય અને ત્યાં વપરાય એવા બધાય શુભચિંતકો વિચારે છે. તો મિત્રો, જે વસંત ચાવડાની રાહ છે એ બિલકુલ સત્ય અને સુગ્ન છે. તો આપણે બધા મળીને એમની સાથે રહીને આ જે એક થતો, આ જગ્યામાં થતો ગેરનીતિનો વ્યવહાર અટકાવીને વસંત ચાવડાને સાથ અને સહકાર આપીને આપણે બધા ભીમ સૈનિકો આવનારી 10 તારીખે જઈને એનો યોગ્ય ન્યાય કરીએ એવી બધાને કરબદ્ધ વિનંતી છે. આપ સૌ ભીમ સૈનિકો જેવો જે બાપાને બાપાને જે કોઈ માને છે, ભીમ સાહેબને માને છે અથવા તો બુદ્ધને માને છે, એવા લોકો અને ક્રાંતિકારી લોકો, સત્યની ધારા પર ચાલનારા લોકો ત્યાં અવશ્ય આવજો અને યોગ્ય ન્યાય આપણે બધા મળીને સાથે રહીને કરશું. તે લોકોને પણ અયોગ્ય ન થાય, વસંતભાઈને પણ અયોગ્ય ન થાય એવો એક સરસ એવો સુમેળ રસ્તો કાઢીને એ પૈસા, એ જે સ્ટોલના પૈસા છે એ ત્યાં જગ્યામાં જ વપરાય અને એ જગ્યા આપણી પાલનપીરની જે આપણી પૂર્વજોની ધરોહર છે એ ઉભરીને સરસ રીતે દેખાય અને સરસ રીતે ત્યાં વિકાસના કામ થાય એવો આપણે યોગ્ય રસ્તો કાઢીને વસંત ચાવડાની સાથે રહીશું. અને આપણે બધા મળીને એ જગ્યાના જે ગેરનીતિ થાય છે અથવા તો જે આપણા સમાજના પૈસા ખોટી રીતે વપરાય છે એમને સરસ અને સારો એક વેગ આપશું. જય ભીમ, નમો બુદ્ધાય. બીજી વખત કહું છું, 10 તારીખે આપણે બધા સાથે મળીને સમાજને ક્યાંક સાચી દિશામાં લઈ જવા માટે આપણે ત્યાં જઈશું. જય ભીમ, નમો બુદ્ધાય, જય પાલનપીર.